ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની આશા ઈચ્છા એવી જ છે કે બધા જ મજામાં હશે. તો ચાલો, આજે સદગુરુવાર છે. આજે જવાનું છે સેન્ટરે. એને તો અત્યારે જો જવાની તૈયારી કરું છું. ફૂલ ટાઈમ થઈ ગયો છે એને. જ્યારે મેં તમને દેખાયું ને ત્યારે 5:30 થયા હતા હજી, પરંતુ બધી તૈયારી કરતાં કરતાં એટલી વાર લાગી ગઈ. ચાલો, બાબા પણ રેડી છે આપણી સાથે આવવા માટે થઈને. તો બાબાને આપણે વિદાય લઈ લઈએ. ચાલો બાબા, મારી સાથે ચાલો. એમ મુરલી સાંભળવા જઈએ. બાબાની રજા લઈ લીધી. હવે ધીમે ધીમે આપણે બહાર નીકળતા જઈએ. બધું બંધ પણ કરી દઈએ. ચાલો, મેં અમૃત વેળાનું ચાર્જ કરેલું પાણી છે એ મેં પહેલાં જ પી લીધું હતું. તો ચાલો ફટાફટ નીકળી જઈએ. ચા પણ લઈ લઈએ. ચાલો, હું તમને બહારનો નજારો દેખાડી દઉં એક વખત, પછી નીકળી જઈએ. બહારથી નીકળી જઈએ. આજે ગુરુવાર છે ને, એટલે મેં કીધું છે ગુરુવાર છે એટલે મેં ધોયું છે માથું. આજ વાળ ધોયા છે. ચાલો, જો કેટલો સરસ મજાનો નજારો છે. ખૂબસૂરત મજાની એવી ચાંદની પણ ખીલાઈ છે. જો ચાંદો અત્યારે અડધો જ છે. એટલું ખૂબસૂરત વાતાવરણ છે કે વાત પૂછો માં. એને ઝાડની શોભા જુઓ, મસ્ત ઝાડ છે. ચાલો, હવે આપણે ઝડપથી નીકળી જઈએ. આજ ગુરુવાર છે, આજ બાબાને ભોગ લાગવાનો છે, તો ફટાફટ આપણે નીકળી જઈએ. ચાલો, ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ફરી પાછા આવીને મળશું. ચાલો, ઓમ શાંતિ. ચાલો, સેન્ટરે પહોંચી ગયા. ફટાફટ બાબાના કમરામાં જઈએ અને ત્યાંથી જઈએ દ્રષ્ટિ લઈને હોલમાં, કે જ્યાં બાબાનો ભોગ ધરાય છે. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. જો મુરલી ક્લાસમાંથી આવી ગયા. આવતા હતા ને, બહુ ઠંડી હતી, બહુ ઠંડી. હવે જો ઠંડી શરૂ થઈ ગઈ છે ને, શિયાળો એકદમ પ્રોપર બેસી ગયો. તો આજે મુરલી ક્લાસમાં ગયા હતા ને, તો આજે મુરલી ક્લાસમાં બાબાએ કીધું છે કે મને યાદ કરશો ને તો જન્મ જન્માંતરના પાપ બધા દૂર થઈ જશે. એક જ વાત, કે જન્મ જન્માંતરના પાપ દૂર કરવા હોય તો બસ મને યાદ કરો. એક જ મંત્ર, મન મન ભવ. અને એક જ મંત્ર છે, મન મન ભવ. જો બાબાને યાદ કરશો તો આ જન્મના પાપ તો આપણને ખબર છે ને કયા છે, શું શું આપણે કર્યું છે, તો એની માફી માંગી લઈએ. અને ગયા જન્મના પાપ કર્મ છે આપણને ખબર નથી, એની આપણે બાબાની સામે બેસી યોગ કરી અને એની માફી માંગી લઈએ. તો આવી રીતે જન્મ જન્માંતરના પાપોને દૂર કરવા માટે થઈને બાબાએ યુક્તિ બતાવી છે કે બસ મને એક યાદ કરો. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ચાલો, આપણે હવે દિવસની શરૂઆત કરી દઈએ. તો જો અત્યારે આજે દળવાના છે દળણા બધા જ એને, તો આજ ઘંટી શરૂ કરી દઈએ. આજે આપણે વધારાનું કામ છે, ઘંટી ચાલુ કરવાની છે, એટલે સવારના પોરમાં જ શરૂ કરી દીધી છે. મુરલી ક્લાસમાંથી આવીને તરત જ મેં પહેલાં ઘંટી ચાલુ કરી દીધી, એટલે બપોર પડતાની સાથે બધું કામ થઈ જાય.
અને સાફ સફાઈ પણ થઈ જાય. તો પહેલાં હું સાફ કરી નાખું ઘંટીને સરસ રીતે, અને પછી જે એની અંદર ઘઉં નાખી અને આપણે ઘંટીને શરૂ કરી દઈએ. તો ચાલો આજે આ વધારાનું કામ થઈ જાય એક. અને દિવાળી પહેલાં મેં દળણું દળ્યું હતું, તો હવે દિવાળી પણ જતી રહી અને માથે એટલા બધા દિવસ જતા રહ્યા છે. હવે દળણા ખાલી થઈ ગયા. તો ચાલો આજે આપણે દળણાને દળી લઈએ. આગળ હું તમને બતાવતી જાઉં કે આજ શું કરીએ છીએ. ચાલો સાક્ષીએ નાસ્તો કરી લીધો. સાક્ષીબેન ચાલ્યા નોકરી ઉપર. સાક્ષીએ સરસ મજાના કચરા પોતા ઝાપડ ઝૂપડ બધું જ કરી નાખ્યું. નીચે ઉપર બધી જગ્યાએ પોતાનું કામ પતાવી અને નાસ્તો બાસ્તો કરી અને એ જાય છે જોબ ઉપર. હવે આવશે બપોરે જમવા માટે થઈને. ચાલો બાય બાય કહી દઈએ. ઓમ શાંતિ. ચાલો દિશા પણ એનું કામ કરે છે, પ્લેટફોર્મને બધું સાફ કરે છે. એને પણ નાસ્તો બનાવી નાખ્યો ઘરના બધા સભ્યોનો અને ધ્યાનુબેનનો પણ. તો જો એ પણ ફ્રી થઈ ગઈ છે. તો પ્લેટફોર્મ હમણાં કરી સાફ કરી અને સાથે અમે પણ નાસ્તો કરી લેશું. અને ત્યાર પછી હું કામે લાગી જઈશ. બાર ફળિયા સાફ કરીશ, સાથે સાથે ઘંટી સંભાળીશ અને દિશા ધ્યાનુબેનને ઉઠાડશે ને એને નવડાવવા ધોવડાનું કામ એ કરશે, વાસણ માંજી દેશે. તો ચાલો શરૂઆત કરી દઈએ. તો આપણા હાથમાં આવી ગયું સરસ મજાનું ચોખ્ખું કિચન. તો હવે આપણે બાબા માટે બનાવી નાખીએ રસોઈ. તો આજે ગુરુવાર છે, તો શું બનાવીએ છીએ આગળ જોઈએ. અત્યારે આપણે બનાવીએ છીએ દહીંવાળી ભીંડી. ચાલો બનાવીએ, બતાવું તમને. રેગ્યુલર જ છે, જેવી રીતે આપણે બનાવીએ સિમ્પલ રેસીપી. એકદમ તેલમાં જીરું મૂકી, હિંગ મૂકી અને વઘારી નાખીએ. હળદર અને મીઠું મૂકી અને એકદમ ભીંડીને સરસ મજાની ચોળવી દઈએ. અને ચડી જાય ત્યાર પછી ચટણી ધાણા જીરું ઉમેરી
અને ત્યાર પછી થોડું તેલ બહાર દેખાય ત્યાર પછી આપણે દહીં પણ ઉમેરી દઈએ. એમાં ઈચ્છા હોય તો એકાદ ચમચી બેસન પણ ઉમેરી શકાય, તો એકદમ થીક શાક થશે. અને રસાવાળું ખાવું હોય તો દહીં ખાલી રાખવાનું. તો ચાલો આપણી ભીંડી હમણાં બની જશે એકદમ તૈયાર. તો સાથે સાથે ઘંટીનું પણ ધ્યાન રાખતા જઈએ. તો જુઓ, એક ડબ્બો તો ભરાઈ ગયો છે, બીજા ડબ્બા ભરવાની તૈયારી કરું છું. તો સાથે સાથે ઘંટીનું પણ કામ થતું જાય, રસોઈ પણ થતી જાય, અને સાથે સાથે ધાનુબેન પણ હમણાં આવી જશે નીચે. તો ધાનુબેનને પણ રમાડતા જશું. તો ચાલો, બધું જ કામ આજ તો સાથે સાથે. ચાલો, તો આપણું શાક ક્યાં પહોંચ્યું આપણે જોઈ લઈએ. સરસ મજાનું એકદમ તેલ બહાર આવી ગયું છે અને એકદમ સરસ રોટલીની સાથે ખવાય એવું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. આ છે ઇન્સ્ટન્ટ ખીર. ઝડપથી ખીર બનાવવી હોય ને તો એના માટે એક ઉપાય છે કે સૌથી પહેલાં તો થોડુંક અમસ્તું ઘી મૂકી અને ડ્રાય ફ્રૂટ્સને આપણે એમાં શેકી નાખીએ. શેકી નાખી એકદમ થોડાક લાલ થઈ જાય, બદામી કલર જેવા થઈ જાય, પછી એમને આપણે કાઢી લઈએ. અને ત્યાર પછી એ જ ઘીની અંદર આપણે દૂધ ઉમેરી દઈએ. એટલે શું થશે, તે એ ઘી સહેજ લાલ જેવું હશે અને એમાં દૂધ ઉમેરશું એટલે સહેજ બદામી કલર જેવો આવી જશે, કલર આવી જશે. અને ત્યાર પછી દૂધને આપણે ઉકળતા હશું, થોડુંક ઉકળે એટલે જે ભાતને પલાળી રાખીએ છીએ, બને ત્યાં સુધી ખીચડિયા ભાતનો ઉપયોગ કરીએ આપણે ખીરની અંદર. તો એ જે ભાત પલાળી રાખેલા છે, કલાક, દોઢ કલાક, 2 કલાક પહેલાં આપણે પલાળી રાખવાના. એ ભાતને એકદમ હાથેથી મસળી દેવાના અને મસળી અને જે ઉકળતું દૂધ હોય ને એની અંદર નાખી દઈએ. એટલે જે મસળેલા દાણા છે, પલાળેલા દાણા છે ને ચડતા બિલકુલ વાર લાગશે નહીં. તો આવી રીતે આપણે ઇન્સ્ટન્ટ ખીર પણ બનાવી શકીએ છીએ. અને એકદમ હજી ઝડપથી બનાવવી હોય તો એમને એકદમ ભાતના ચોખાના દાણાને એકદમ ક્રશ કરીને અને પછી એમાં ઉમેરવાના. ચાલો જોઈએ ધાનુબેન શું કરે છે. એને ધાનુબેન જે આપણે આજ ભીંડીનું શાક કર્યું ને એના જે ડીટીયા હોય ને એ આખા શરીરમાં ચોંટાડે છે, એની સાથે રમે છે. અમે નાના હતા ને તો અમે આવી જ રીતે રમતા, ને હાથમાં અને પગમાં આવી રીતે ડીટીયા ચોંટાડી અને પાછા કાઢતા. કોણ કોણ આવું કરતું હતું, યાદ કરો પોતાના દિવસોને. લગભગ બધા ભીંડાના ડીટીયાની સાથે આવી જ રીતે રમ્યા હશે. જો આપણું ખીરનું કામ આગળ ચાલે છે. એકદમ સરસ ઘાટું દૂધ થઈ ગયું છે. હવે ભાત એકદમ સરસ ચડી ગયા છે. હજી થોડીક વાર માટે રાખી અને પછી પાછા જોઈ લેશું. લગભગ હવે તો થઈ જ ગયું છે. તો ચાલો હવે એમાં એલચી નાખી દીધી થોડીક અમસ્તી અને નાખી દીધું ડ્રાય ફ્રૂટ્સ જે શેકેલું હતું. તો ચાલો, બાબાની ભોગ ધરવા માટે થઈને રસોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો ખૂબ દિલથી પ્રેમથી બાબાને સરસ મજાનો આ ભોગ ધરી દઈએ. બાબાની દ્રષ્ટિ આ ભોગ ઉપર પડશે ને એટલે ઘરના રહેલા બધા જ સભ્યોને, જે કોઈ જમશે એ બધા જને ખૂબ શાંતિ, પ્રેમ, આનંદ, શક્તિનો અનુભવ થશે એવી ખૂબ દિલથી ભાવના છે. જો ધાનુબેન આવી ગયા છે નીચે નાહી ધોઈને, પણ હમણાં બગડી જવાના. જુઓ ને તમે, સાથે સાથે એને મદદ કરાવવી જ જોઈએ. એ મદદ ન કરાવે ને તો એક કામ પૂરું થાય જ નહીં. જો હારે હારે એને બધું જ કરાવવાનું.
ધાનુબેન બહુ તોફાન કરતા હતા ઘંટી પાસે, એટલે પછી હું એમને લઈ અને રૂમમાં જતી રહી. તો ધાનુબેન એકદમ શાંતિથી બેઠા છે જો મારી સાથે. અને ત્યાં સુધીમાં ઘંટીનું કામ બધું થઈ ગયું અને મારો પણ થાક ઉતરી ગયો. તો ચાલો હવે હું ઝડપથી ફટાફટ ઘંટીને સાફ પણ કરી નાખું. આજ ગુરુવાર છે તો બધા જ પાઠશાળાના ભાઈઓ બહેનો બધા જવાના હોય સેન્ટરે, એટલા માટે આજે મારે રજા છે. એની પણ જવાની પણ કોઈ તૈયારી કરવાની નથી. ચાલો તો બપોર પછી તો ઇસ્ત્રી કામ હતું. સફેદ કપડાં કાલ જે ધોયા હતા એના આજ બધા ઇસ્ત્રી કરવાના હતા. અને ધાનુબેનની રમત તો ખરા જ તે સાથે સાથે એ મને હેલ્પ ન કરાવે ત્યાં સુધી તો કામ પૂરું જ ન થાય. તો ચાલો આ બ્લોગની અહીંયા જ પૂર્ણાહુતિ કરું છું. કાલ નવા બ્લોગમાં નવા દિવસની શરૂઆત કરીશું. જો તમને આ બ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.